નડિયાદમાં ગત વર્ષ ચોરી અને મારામારીની ઘટના બની હતી। નડિયાદ ખાતે 21/3/2024ના રોજ ચોરી અને મારામારીની ઘટના બની, ત્યારે આ ઘટનામાં વેપારીના હિસાબના કાગળો, વીમા પોલિસી, બેંકના કાગળો, શેર સર્ટિફિકેટની ચોરી થઈ હતી। ચોરીની ઘટના બનતા ફરિયાદી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ ન લેતા ફરિયાદીએ હાઈકોર્ટમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ નહીં લેવાનો આક્ષેપ કર્યો હતો। આ મામલામાં હાઈકોર્ટના હુકમ બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે પોલીસની જોહુકમીના કારણે ઘટનાના 11 મહિના પછી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસે નાગરિકોને પોતાની સેવા નહીં આપતા ફરિયાદીને ન્યાય માટે હાઈકોર્ટના દરવાજે જવાનો વારો આવ્યો હતો। તારીખ 21 માર્ચ 2024ના રોજ સેજલ રોનક ભટનાઓના એક ફ્લેટ છે, શિલ્પ એપાર્ટમેન્ટ, એ અને એમનું પીપલક મુકામે એમની ફેક્ટરી છે, એ મુકામે ચોરી થઈ હતી। તે બાબતની ફરિયાદ કરવા માટે ત્યાં પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીનાઓને રૂબરૂમાં એ ગયા હતા અને એમના ફ્લેટે જોતા તો ત્યાં આગળ આ આરોપીઓના દ્વારા એમના ઘરમાંથી ચોરી કરવામાં આવેલી છે। એ ફરિયાદના કામે એમણે તારીખ 10/10/2024ના રોજ 11/10/2024ના રોજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને ફરિયાદો એમને આપેલી હતી કે આ ફરિયાદ બાબતે અમારી ફરિયાદ દાખલ કરો। તે ફરિયાદ તેમને દાખલ ના કરતા તેઓ દ્વારા ગુજરાત નામદાર હાઈકોર્ટમાં એફઆઈઆર દાખલ કરવા માટેનું ડાયરેક્શન લેવા માટેનું નામદાર હાઈકોર્ટમાં તારીખ 12/12/2024ના રોજ એક હુકમ કરવામાં આવ્યો કે ભાઈ તમારે જો આ ફરિયાદના અનુસંધાને તમારી પાસે જે કંઈ બી પુરાવા અને જે કંઈ બી હોય એ લઈને તમારે ત્યાં આગળ પોલીસ સ્ટેશને જઈ અને તમારે 4 વીકની અંદર જો ગુનો બનતો હોય તો ફરિયાદ દાખલ કરવી। તો એ ફરિયાદના બાબતે તારીખ 9/1/2025ના રોજ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીનાઓના દ્વારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એમને કાલના એમની ફરિયાદ એફઆઈઆર દાખલ કરેલી છે। આખી ઘટનામાં એવું છે કે 21 માર્ચ 2024ના રોજ મારી પત્નીના ફોનમાં ઉપર એક એના વોચમેને ફોન કર્યો કે તમારા ઘરના તાળા અમુક ઈસમો તોડી રહ્યા છે, તો તમે જલ્દીથી આવો। તો મારી પત્ની પ્રથમ તો પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગયા પ્રોટેક્શન માટે, ત્યારબાદ પોલીસવાળાએ એવું કીધું કે તમે જાઓ, અમે 10 મિનિટમાં આવીએ છીએ। એ ભરોસા લઈને મારી પત્ની ત્યાં ઘરે ગઈ। ત્યાં આગળ જોયું તો મુકેશ દણાક, હિતેશ દેસાઈ નામના જે 2 વ્યક્તિ હતા, જે પોસ્ટ એજન્ટ છે, અને મુકેશ દણાકને જોયા ને ત્યાં આગળ જઈને પછી એમને બોલાચાલી થઈ, મારામારી થઈ। તો એના અડધો કલાક પછી પોલીસવાળા આવે છે અને પોલીસવાળા ત્યાં આગળ આવ્યા પછી અમે ફરિયાદ આપવા માટે ત્યાં આગળ ગયા કે અમારી ઉપર હુમલો થયો છે, મારામારી થઈ છે, લૂંટ ચલાઈ છે, તાળા તૂટ્યા છે, તો તમે ફરિયાદ નોંધો। તો એમણે ત્યાં આગળ કોઈ જ એક્શન લીધા નહીં। એના પછી અમે 22 તારીખે ફરીથી ત્યાં આગળ ગયા, અમે વિડીયો ને બધું જે ઉતાર્યું હતું એ પણ બી બતાવ્યું, છતાં બી અમારું કંઈ સાંભળ્યું નહીં।